એ સતીન હા ખાધું બેટા? ના માં કાકા આવે એટલે ખાવું. હજુ આયા નહીં કાકા નહીં? ના સારું આવે એટલે આ તું એક મારી સેવા કરી, તારા કાકાને કોઈ પડી નહીં. હે ભગવાન. જતીન લેસન નહીં આપ્યું સાહેબે આલિવન તો આવું કે પગ ચમ દબાઈ તને લેસન કર કે દાદાની સેવા કરતો હતો. દાદાની સેવા છે તેલ લેવા તું લેસન કરજા ઉભા કિરણ આવી ગયો બેટા? કિરણ આવો આવી છે તો બાકી રાશિઓ તો હલે ને આમાં તું લેવા દોઢું બોલી કે ત્યાં લોકોના છોકરા ગાડીઓ લઈ લઈને ફરે ના જુઓ કે કારખાનામાં આખો દાડો તું જે 300-300 રૂપિયા ભાડીએ તમે શું રાશિઓ એટલે રાશિયા બુકવારીમાં નહીં ઘર બનાવી દેવા કે ઘર તો બધા બનાવે છે, બધા રોડ પર રહેતા હશે હા. હું રાશિઓ આખો દાડો તારી કાકાનું કામ કે લોકોના છોકરાઓ ગાડીઓ લઈ લઈને ફરે મારવા આખો દાડો કારખાનામાં ખીચવા જવાનું નસીબ 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 નસીબું નસીબ તમે કોઈ રાશિ જ નહીં. અરજા પેલા ડોહા જોડે ચો બેહી રહી તા નાની પાડી એ હારી શીખમાં આલે દાદા દાદા હારી શીખવામણ આપી હતા કાકો નોકરી જતા હોય તને લેસન નહીં આપતા સાહેબ આપણ તો એમના જોડે બેહવાનું નહીં સારું. ન તાર કાચીને ક્યાં ખાવાનું કાઢ હા કહું. નહીં ડોહાને આપ્યું ના નહીં આપ્યું હજુ. એ તો આપણે છેલ્લે આપીએ જા કે કાઢો હું હાથ ધોઈને આવું સારું. કાકા ગામનો છોકરો આવીને રમણ કરે બધું હમો હમા કરે હવે કે છોકરો નહીં રમવા નહીં દેવા હા બોલો પુલાજી એટલે તમને કઈ વાતનો અભિમાન થઈ ગયો? શું થયો તમે નટુજીને જઈને એમ કહ્યા હતા કે પોલીસ ખેતર બાબા ના હાલતા, એટલે મને હાલ 2-3 જણા કીધું કે ગોડાજીએ કીધું. ના આવી ગયો ચોય હું તો એટલે સાચું બોલો તમે? ઓવો આમાં જપી જો ને કઈ થાપો તો પેલું બાજુ પડશે હમણાં. વાત ના કરશો એટલે તમને હું નડતો તો હું એમ કેજો નડતો તો ચો કોઈ કર્યું અમે એટલે મને 3 જણા કીધું એટલે એમને ખોટું કીધું છે. કોને કીધું આ નટુજીએ ના 3-4 જણા આપણા એ તો કીધું. બધા લડાવા શીખા લડાવા નહીં, આ લેવું હોય તો જીતી જીતા રહેજો, નકર પછી તમને ખબર મારો પરચો નહીં અડ્યો ને તમને જો બીજો ના લો ને બીજો નહીં. એટલે તમારે શું કરવું એમ કે એટલે તમારે નહીં કરતા તો હું તમારું ખેતર વાવતો તો તમારું ખેતર વાવતો તો અમે તો કીધું તો પછી તમારે કઈ બધાને કહેવાના આવતું હતું કે પોલ્ટ્રી ખેતર ના હાલતા, તમે ટાઈમસર કલાક વાળી નહીં આવતા, ટાઈમસર ઓમ નહીં આવતા, તમારે શું કહેવાના આવતું હતું ના બધું? આવતા હોય તો ના એ પાડી એટલે પણ તમારે શું નડતો તો હું એમ કહેજો કે તમારે આ નડતો તો એમ કે તમારે ખેતર વાવવા ના આલ્યું તો તમારે ના કંટાળો ના ખંતોણું હોય ના કંટાળો એટલે તમારી વખત નથી એટલી ખેતર વાવવાની એટલે તમારે ના આવે. કરવું ને કરો એટલે હવે ચપી જજો નકર પછી મજા નહીં આવે. તમને આ કીધું બરોબર, આટલી વખત જતા કરું પછી જતા નહીં કરું તમને. ઓ હજુ તમને ખબર નહીં. મારો નાતાજીને કહેવા દે તો અમને સમજાવે ને ખોટા મારા વેજી મારવા પડે. નાતાજી ઘેર જવા દે જતા હોય મને ટાયર જતું રહ્યો રીંગ વળી ગઈ છે ખાવાના હાલ તો પૈસા નહીં. નવી તો નવી પણ આ પતરું નખાવાનો ટાઈમ નહીં તમારા પાસે. એને ખાવું પેલા આજે વાતનું જોવો ને અને આવું કરવા દે તમે આ લારી યાર ભાઈ જીરો કરી દીધું. ભાઈ જાય કે 25 વર્ષ ચલા રે 25 વર્ષ થયા શું થઈ તો એ તો કોઈ હાજી રે ગયું કમ્પ્લીટ. હા ખાલી આ પેલા ભડિયા થોડા પેલા એવા થઈ ગયા. કદી લાયા તારને કદી પંચર કરાયું આમાં પંચરની જરૂર એમની મેં હેડવાની જ છે કે પણ એમની પાવ વધારે તૂટે. હવે એ બધી વાત જવા દે, હું કહું વાત સાંભળો ને સાથે હું દીધો આ પેલા ગોડાજી સમજાઈ દેજો યાર, ખોટો મારા હમણાં હાલ મેટર થઈ જતી કર. તો હું થઈ હું કહેવા જ્યો હું પેલું નહીં નટુજીનું ખેતર વાવતો ઓહો હમણાં તે- કહેતો ઓહો તે હું કીધું હું ખેતર વાવું ને ત્યારે આ ગામમાં ચર્ચાઓ કરવા માંડે કે ફૂલજી તો કે ટાઈમસર કલાક વાળી નહીં ભરતા, ઓમ નહીં કરતા, ઓમ એ નહીં. બહુ દોઢાઈનું ભરેલું બોલે ને પણ ભાઈ હમણાં મારા મગજ છટ્ટી જીતું યાર. તારે હમણાં નાથાજી કહેવા દે જે સમજાઈ જાય તો ખોટું મારા હમણાં હાલ અરે પણ મારે બહુ પૂછવાનું કોઈ ભલા મોણા ડાયરેક્ટ 1-2 વેટા દેવી હતી કે હમણાં હું બેઠાડું તમે એમ કે હમણાં વેજી હમણાં કે હમણાં ઝઘડા કરે. ના ના એમાં હું આવું બધું કોમમાં કે તો પછી કહેવાનું જોઈએ ને એટલે તમે ઠપકો આલજો, મેં કહી દીધું કે આટલી વખત જતો કરું બીજી વખત જતો નહીં કરું કીધું. ના ના વાત સાચી તો
એટલે ખાવું હોય તો ખા ને કોઈ નહીં મજૂરી અમે કરવા જઈએ ને તારા બસ પડે આ ભાવા ના નહીં ભાવતું કોણ બોલો તારા જમવા જવું હોય ને તો હારું હારું ખાવું હોય ને જવું કમાવા જવું પડશે આ કિરણભાઈ ચમું થી એમને કોઈ થયું એના બાપ બહુ વખવાલા બહુ રોજ કાલે વધી ગયો આ ડોહાનો કાકાએ તો બહુ મજૂરી કરેલી એમની યાર બહુ મજૂરી કરી નાખ્યો ઘરના બર બન્યાલું તો એમનો વખવાલા એવું હો તો લેડો તા ને બે શબ્દ આપણે થપકાઈએ થોડો એમના આવું લેજો મોટો આવતો નહીં યાર તમે જોડી રહ્યો છો અરે ને હું કઈ તો કહેતો યાર રોજ ઓગળવું પડે બહુ આપણે બહુ કહેવાય છે ના જવું પડે અલ્યા કહી દેવાય યાર કે રોજ રોજ આવું ડોવાને આખી જિંદગી તને મજૂરી કરીને મોટો કર્યો ભણાયો ગણાયો મોટો કર્યો આમાં આપણે એવું કહીએ પણ અમે એનું ના સમજીએ યાર અમે અત્યારના તમને ખબર હોય ને અત્યારના છોકરા જેવા વાત સાચી પણ આમ દબાઈને બોલે યાર બે શબ્દ વધારે બોલે અરે હું તો જેટલી વખત બોલ્યો પણ નહીં તોય આવું ના આવું જ લેડો હું હંગાત આવું હેડો આ ભાવતું નહીં પેલું ભાવતું નહીં બટેકો ભાવતો નહીં હું ખાવું હતું હતા ને તાર આ રોટલા ચોબડા જેવા હોય એટલે કમાવા અમે જઈએ કાકા ને. પોચી બી આલજો અરે હાલ નહીં જા ને થોડી વાર હાલો તો. એટલે જા ને બે મિલે એટલે આ રોટલા એ નહીં તમારા જેવા બેઠવાડવાના તો પછી બી આપવાના બટાકો ભાવતો નહીં બોલાય બટાકો બટાકો રોટલો બાજરીનો પાક ફોક નહીં લઈ જા અને લોન ખવાય આ રોટલો ખવાય મારે આ દૂધ પડી જાય આ ચોબડા જેવા રોટલા ખવડાવ્યું તું મને ને આવું ચોપડા જેવા રોટલા અમે ખાઈએ ને અમને કોઈ થતું નહીં તમારું થાય હા જેટલી ઉંમર મારી લે આવા એ હું ઓલે ચમ તારા બાપને હેરાન કર કરી તું હવે આવી જાય શીખ આપવા માટે તને શીખાડવાની વાત નહીં આ ડો આટલો બધો હેરાન થાય ને તું તારે શી વાત કર આવું આયતા બોલાય ડોહો માગી રહ્યો ચમ ના માગી? ખાવું નહીં બટેકો કરે તે બટેકો ખાવા નહીં એ તો ભાઈ એમના આટલી ઉંમરે ના ભાવતો ના જ કે તને આટલો મોટો કર્યો ભણાયો ના ગણાયો. કમાવા ના ભાવતા અમે કમાઈને જે વધે ખાવું પડે તાર. આમાં અત્યાર સુધી એને જ કમાઈને તને મોટો કર્યો તાન એ જેવી મજૂરી કરતો તું તો આજકાલનો મોટો થયો શું રાશિઓ મજૂરી સિવાય અલ્યા બહુ રાશિ પણ તમે જુઓ ને પેલા તો બપોરે ખાવાય નતા બેઠા આ જો. મજૂરી કરતો હતો એ એનું નાટક હે રોજનું નાટક હે. મને પૂછો ને નાટક આ નાટક નહીં આ મારી નજરે જોયેલો તને મોટો કરતા 5 મિનિટ ખાવાય ને હરખા નતા બેઠા રે પડે એનું રોજ નાટક હોય આ નહીં ભાવતું પેલું નહીં ભાવતું જે હોય ખાઈ એમને લેવાનું હોય. જેટલી મજૂરી કરીએ એ અમે જોયેલી હે અમારી નજરો જોઈને ટાઈમસર કદી તાર. ખાવા નહીં તને પૂરા નેકમાં ઉગાડીને મજૂરી કરતા રે મજૂરી તો બધાએ કરી હે. મજૂરી હતા એના તમે એના જેવી મજૂરી ના કરી કો પેલા જેવી તાન પેલા તો જેટલી મજૂરી કરતા રાત દાડો કરતા તારા તું મોટો થયો આજકાલનો પણ ખાવાનું ટાઈમ ટુ ટાઈમ આપણે આ નહીં ભાવતું પેલું નહીં ભાવતું ભાઈ શું કરે તાર? એટલે ના ભાવ આટલી ઉંમરે તમે આટલી ઉંમરે થો ને એટલે તમને ખાવાનું નહીં ભાવ આ રોટલો ચવાય અત્યારે આ રોટલો ચવાય ના ચવાય આજની ઉંમર જોજે આ ઉંમર જજી મોઢામાં દાઢ્યો નહીં દોત નહીં તો આનું તો યાર તું આ રોટલો ને બોટલો એવું દૂધ ચીસડી છે આવું બધું ખાવાનું હલાય તાન અમને ભલા માણસ દુલ્હન થાય તમે અમે ના ભાઈબંધો એટલે પડવા તો નહીં બાપા એવું નહીં એવું અમારી નહીં બાપા. આ દસી કેટલો થાય ડો દસી તાણ. કેટલો થાય જોજો તમે પછી થાય. એ ના થવા દેવાય તમે આવા થશો એટલે તમારો છોકરો તમને આવું નહીં કરે ના એટલે એવું નહીં કરે હું એને કેવું રાખ્યું આ તો તમને એમને તમને એવું જ રાખ્યું હતું કાકા હવે પોચી બી આલો એટલે જા ને તમને 2 મિલે નહીં હાલ પૈસા પ્રણાલ પહોંચી ગયા કાકા તમે અત્યારે હોય ને આવી રીતના દાદા ને આવું કરો તો હું એ મોટો થયો એટલે તમને આવું કરે હું ઓહો. તને કેવું રાખું બધું લઈ આપતું નહીં ટાઈમ ટુ ટાઈમ ત્યારે તમે નતા રાખતા એવું પીઓની મજૂરી કરીને આવું કર્યું બધું હા ઓબળ્યું ઓબળીને તમારી નજરે ઓબળ્યું ઓબળ્યું ને તો અમે એટલે ના કહીએ કહીએ. આ બોલીએ કે હારી હરખું બોલીએ કે જોજો તમે હા જોજો બોલાતું પાણી પાણી કહેજો ના થાય પાજો એમને છોકરા પાણી ભરતા આમ જો આ જેના મા બાપ નહીં ને એમને ખાલી પૂછો શું થાય ખરેખર આજ મારી વસ્તુ ખુલી જાય મારા છોકરા મને કીધું ને, જેસી કરની વૈસી યાદ રાખજો સાચી વાત આજ મારી વસ્તુ ખુલી જાય મારા છોકરાએ કીધું કે હું તમને આવું કરે કે તમે દાદાને એવું કરો ખરેખર જેસી કરે ને એવી કન ના, ના, મારી ભૂલ થઈ ને તમારે કાલથી જે ખાવું હોય ને એ બંને થઈ હા દૂધ ને થતી સેવા કરો થતી સેવા કરો આ જેના મા બાપ નહીં ને એથી ચોથી લાવે તમને ખબર હા તાણ તે ચોથી અત્યારે લાવે. સેવા કરવા વાળા તો ઘણા પડ્યા પણ જેના મોકો મળે એને તો ના ના મારી ભૂલ થઈ છે મને માફ કરી દેજો હવે એમના મા બાપ
દવા બવા લેવડાઈ ના, ના. જમજે પાછું. કાલે જ દવા લેવા લઈ જાઉં. છોકરાને પહોંચી ગયા. ખરેખર તમે ના આવ્યા ને તો આજ મારી વસો ના ખુલે. આટલો બધો દસી થાય ને દસી ના થાય તમે પછી નાખો. સાચી વાત છે. તાણ. બહુ મજૂરી કરી અમને તો બહુ અને તમે તો એમને અત્યારે જે પહેલા પરસેવો પાડ્યો ને અમે જોયો હ તાણ. તું તો નાનો હતો તને દેવા તો દેવા દે, હું ચા મિલાવું. ના ના ચા નહીં ચા નહીં પીવો તું તારા કાકાની સેવા કર અમે તો ખાલી એટલું જ કહેવા ના ના માંગીએ આમાં મારા બહુ સેવા કરે એમાં. બહુ નહીં તારાથી થતી સેવા કર બસ ખાલી રોટલો ટાઈમ સર ખાવા પીવાનું ખાવા એટલું જ પીવામાં ખાલી ધ્યાન આલ અને હવે આ ડોહો કોઈ વધારે એટલું બધું તો કોઈ જીવશે નહીં કે તારે આખી જિંદગી પૂરું કરવું અને હું રોજ નોકરી આવું ને તો મને રોજ પૂછે બેટી આ બેટી આ પણ હું કદી એટલી તો જવાબ નહીં આપતી. એ નહીં લાગણી એમની નહીં આની ખરી. તો પછી હા આપી બધી જિમ્મેદારી બધી મારી બધું સંભાળીને દવા બવા ટાઈમ ટુ ટાઈમ બધું લઈ આપે. જમવા બમવાનું નથી, જમવું હશે ને એ જ બનાવે. જેવા તેવા એ આપણા મા બાપ એ મા બાપ કહેવાય આપણો સાચી વાત છે. તાણ. થતી સેવા કરો બીજું તો કોઈ કહેવું નહીં તને હેડો બાપા ઘરમાં હેડો. પોતું પોતું ઉડાડો અને ઘરમાં હેડો બાંધીને તું મચ્છર કરે હેડો. સહી હા તમારો હાથ હેડો ઘરમાં હેડો. તો કાકા પાણી અમારા બાપની સેવા કરજો ભગવાન તમને ઘણું હાલશે લેડો બાપા ઘરે. બાપા કમ્પ્લેટ ઉભા થઈ બહેન ઉભા કરજો નાતાજી ખરેખર ઓમના હાથે છે તો ભગવાન પૂછે શું કેવું. હો ભગવાન તમે તારા વારવથી તમારે જોવું જાય તો હું અંબાઈને લઈ જઉં તમે જાઓ. હાથું એને લઈ જા ને અમારી સેવા કર ખરેખર આજ તમે ના આવ્યા હોય ને તો હું એવું મોટું કરી દે હોત ને ખોટું. સારું અમને ઊંઘા ખાટલામાં હા ચડો હો. એ હા હો. ભગવાન તમે ઘણું હાલશે બુડા આવી રીતના મા બાપની સેવા કરે ને તો કોઈ દિવસ કોઈ વૃદ્ધાશ્રમમાં ના જાય વાત સાચી છે. અને તમે આ જોડી રહ્યા તો તમે ઠપકો નહીં આલી કે અરે થોડો હું કહું તો હું એ છોકરાને મેં ઘણી વખત ઠપકો આલ્યો પણ મારી વાત જ મગજમાં નતો લેતો આ તો એના છોકરાએ અત્યારે જે એને કીધું ને એટલે એને ફોન જ પડ્યું આ તો હું આજ વાપરી તાણ ખબર પડી તો હેડો બે શબ્દ બોલ લે બેડો આપણે ચા બા પીતા આવીએ ને હવે હેડો વાહ મારું બેહાલા.